છેતરે નહીં અને એ કોઈથી છેતરાય નહીં અને એના ચરણમાં આપણે રે બધા અને જે 24 કલાક આપણી સેવા કરી રહેલો છે આવા ફૂલો પુષ્પ ફળ અન્ન જે આપણને હંમેશા આપી રહેલો છે એવી એના પર ચિંતન કરવામાં આવે તો ભગવાનની કેટલી અગાધ લીલા આ બ્રહ્માંડનો માલિક પરમાત્મા છે પણ દુઃખ ક્યારે આવ્યું માણસો પર કે પોતે માલિક બનવા જાય તો ત્યારે આપણા પર દુઃખો આવે એટલે દરેક વસ્તુના આપણે બધા ઉપભોક્તા છે આપણે માલિક નથી પણ ભગવાને આ સૃષ્ટિ પર આપણને મૂકેલા તો કંઈક ને કંઈક આ માનવ જીવનને સાર્થક કરવા માટે આપણને બધાએ ભગવાને મોકલેલા છે પણ એ માનવ જીવનને આપણે બધા મારું અને તારું કરીને વેડફી રહેલા છે આ સમયને કારણ કે સમય એ ભગવાન બીજા બધા રાહ જોઈ પણ સમય કોઈની રાહ જોતો નથી ચાહે પૃથ્વી પર પ્રલય થાય પણ સમય કામ કરી રાખે એટલે એ સમય જતા 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 આપણા પણ બાર ભોળા થઈ ગયા હવે બધાના દાંતો પણ ઢીલા થવા લાગ્યા હવે પછી જીવન તો પીડામાં જ હવે પણ સંતો મહંતોએ એમ કહેલું શાસ્ત્રો એમ કે એમની મતિ સારી એની ગતિ પાછળ પણ સારી થાય તો આપણે જો હમણાં સારા કર્મો કરવું તો બુદ્ધામાં પણ આ પીડાઓ આપણને આવી શક્તિ એની ગતિ સારી થાય એટલે ગીતામાં ભગવાને હંમેશા અર્જુનને સાવધાન રહેવા કહ્યું એમ આપણે પણ બધાએ સાવધાન થઈ જવાની જરૂર ખોટા કર્મો તરફ જવાની જરૂર નથી હંમેશા ને હંમેશા પુણ્યોના કાર્યો તરફ પણ સંસારીઓ બધા આપણે બધા એમાં આપણે બધા જ આવી જઈએ આપણે કામ ઉલટા કરીએ પુણ્યનું કામ ચૂપ રહીને અને સાવધાન થઈને કરવાનું રહે અને પાપનું કામ એ જાહેરમાં કરવાનું રહે પણ આપણે બધા પાપ સાવધાનીથી કરીએ અને પુણ્ય જાહેરમાં એનો બધો દેખાવાને દોડ રાખીએ એટલે દરેક કાર્યો આપણે બધા ઉલટા કરી રહેલા છે એટલે હંમેશા ને હંમેશા સાવધાની વર્તીને એકદમ સરસ રીતે આ જીવન બહુ હલકું ફૂલ જેવું છે જીવન એમ તો બહુ સરળ છે પણ એને આપણે બધા આધે કરીને એને ભારીખમ બનાવી નાખીએ ચિંતાઓ કોઈ નથી પણ આધે કરીને આપણે બધા ચિંતા કરી રહેલા છે કોઈને છોકરાઓની ચિંતા કોઈને પ્રોપર્ટીની ચિંતા આ ચિંતા આપણે કરી રહેલા છે કે મારું છોકરું ભવિષ્યમાં શું કરે પણ જેને જન્મ આપેલો છે જે હર હંમેશ પાલન પોષણ કરી રહેલો છે અને હમણાં કદાચ ભગવાને આપણને એમ કહ્યું હોય કે તારા છોકરાને તું 15 મિનિટ માટે શ્વાસ આપ તો આપણે ગમે એટલા ફૂંકીને થાકી જઈએ આપણે બહુ જ 15 સુધી ફૂંક મરાય 15 મિનિટ પછી તો આપણે પણ થાકી જઈએ તો એના પર ખાલી વિચાર કરો કે જ્યારે આપણે ગર્ભમાં હતા ત્યારથી આપણને હવા પાણી ખોરાક આપી અને એનું જ્યારે કામ આવે ત્યારે આ સંસારમાં રહેતો માણસ એ બાનાખો કે દાદ આપણા બાના ચાલે મારે આ કામ છે મારે તે કામ છે પણ એને પરમાત્માની કૃપાની ખબર એટલે જ્યારે જ્યારે ભગવાનના કામો આવે તો એને આપેલી માયાને આપણે બાજુએ મૂકી દેવાની કામ કારણ કે એની કૃપા છે તો આ બધું સાવધું એટલે આ માયાની વસ્તુને લીધે કામ એક દિવસે આને આપણે બધાએ છોડવું જ પડશે એટલા માટે શ્રીજીના સાંઈ બાબા હંમેશા બધા ભક્તો પર દક્ષિણા માંગતા કારણ કે કંઈક ને કંઈક છોડતા નહીં છે તો જ એક ને દિવસે દેહ છૂટે ત્યારે માણસોને તકલીફ થતી નથી એ તો નાના પ્રકારનો બાબાનો મુખ્ય હેતુ હતો કે જન્મારો નિષ્ફળ નહીં જાય જીવ આપના નહીં નીકળે અને માયામાં રોપાય તો એક ને દિવસે મૃત્યુ પામે ત્યારે માયાને લઈને જાય એટલા માટે એને પાછું આવી રહ્યું તો આ બધી ગૂઢ વાતો છે એમ તો હરિની લીલાઓ તો કેવી કેવી અમે હરિના ધામમાં ગયા અનુભવ કરવાની પડી પણ એ વાત બધી કથામાં અને ભૂતપૂર્વમાં કહેવાના છે કારણ કે બધાને એનો હરિ હું કરી શકે એ ચાહે તો કંઈ પણ કરી
લીલાની વાતો, પ્રત્યક્ષ અનુભવેલી વાતો, કે આને માટે કંઈ પણ અશક્ય નથી. એના બધા સાક્ષી છે જયંતિભાઈ. પણ જયંતિભાઈની એક ઈચ્છા છે કે આ વાત કથામાં જ કહેજે, કે એક વસ્તુ હું છે હરિની લીલાઓ, તો એ વાતો કથામાં બધાને કરવાના છે. આજે સાંજે 6 કલાકે આજથી બિલખા ગામની અંદર કથા છે. સદગુરુની બહુ મોટી કૃપા કે આપણા જેવા એકદમ સામાન્ય થી અતિ સામાન્ય, કે આપણને કોઈ જાતનું જ્ઞાન નથી, આપણે અભૂત બાળકો છે, પણ સદગુરુ કૃપા કરે, એમનો વરદ હસ્ત માથા પર મૂકે તો પારા એને કહેવાય, પશુજીને કહેવાય, એને પર પણ વેદ બોલાવે. તો આપણે એમાં દિમાગનો બહુ ફરક નથી, પણ સદગુરુનો વરદ બસ આપણા પર છે. એટલે વીરપુર જેવા ધામમાં પણ કથા કોઈ જ્ઞાનીની પણ તો પણ સદગુરુનો વરદ હસ્ત આપણા બધા ભક્તો પર છે. અને એ કથાને બધાને વારંવાર કહેલું છે કે આ કથા શિસ્તબદ્ધ રીતે નીતિ નિયમોમાં અને એ વીરપુરની અંદર કહેવાની છે. અને જ્યારે નીતિ નિયમોની અંદર કોઈ પણ વસ્તુ કરવામાં આવે તો ત્યાંના સ્થાનિક જીવોએ, એ ચાહે હરી પણ હોય, એને પણ ભક્તોને મળવા આવવું પડે છે. અને જતા જતા લાગતા વળગતાને બધાને કહી દીધું કે પહેલી તારીખ 31 તારીખે સવારે 9 કલાકે બધાએ ધામમાં આવી જવાનું છે. અહીંયા ગણપતિ પૂજન એ બધું કરીને પછીથી આપણે બધા નીકળી જવું. અને સાંજે 6 વાગ્યે 5-6 વાગ્યે એ નર્મદા કિનારે આપણે બધાએ એક મહાદેવનું મંદિર છે, ત્યાં સાંજે જવાનું છે. ઘણા વર્ષોથી અમે એ બધા કાર્યો છે. વિશેષમાં આવતા રવિવારે 26 તારીખે આપણા પંચલાયજી ધામની પરિક્રમા છે. તે દિવસે બધા સચિત હતીને મુકામ, કારણ કે સદગુરુના ધામની એ પરિક્રમા છે. જો માણસોને સ્ટેપ બાય સ્ટેપ ભગવાન કંઈક આપે, પહેલા 108, પછી 1008, પછી મંડલેશ્વર બને સંતો, પછી મહામંડલેશ્વર બને, અને પછી શંકરાચાર્ય મંદિર જાય. એવી જ રીતે જ્યારે આ બાબા જ્યાં બેસેલા છે અહીંયા ધજા રોપાયેલી, ત્યારે ખાલી ને ખાલી એ ધર્મની ધજા હતી. અને પછીથી મંદિર બન્યું, અને મંદિરમાંથી ભક્તિ કરીને ધામ બન્યું. હવે તીર્થધામ, અને આવી બધી ભક્તિ ચાલતી રહે. તો જેમ શ્રીજી મોક્ષની નગરી છે, તો આપણે બધા ભક્તિ કરતા રહે તો પંચલાય પણ મોક્ષની નગરી. ભગવાન એમને કંઈ આપી દેતા નથી. ભક્તિ કરતા કરતા આ બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય. પણ આ બધી સંતોની વાતો છે, સંતોના ચરિત્રની વાતો છે. અને આ એક પરમ તત્વ એવું છે કે આવે ઘણી વાર આ સંતો કહેવું પડે કે કઈ પરમ તત્વની કઈ એવી વસ્તુ છે, તો એ આવે તો ચામડા સાંધવાવાળામાં પણ આવી જાય. એક સામાન્ય માણસમાં પણ ભક્તિ કેવી રીતે કરેલી છે, કઈ ભાવનાથી ભક્તિ કરેલી છે, એના પર એ ડિપેન્ડ રહે. એ તો મોટા બુદ્ધિમુખીઓ પર પણ એક પરમ તત્વ જઈ શકતું નથી. અને આવે તો જેમ આપણે જે ધામમાં જવાના છે, જોગી જલિયાને કેવી ભક્તિ કરી, કે ભૂખ્યાને જમાડેલા, રાત દિવસ જાગૃત રહેલા, અને ગામના પાદરે કોઈ આવે ને જમાડવું એવી ભાવના રાખેલી. તો જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી આવા મહાત્માઓના એવી વૃત્તિ રાખે. પણ આપણે બધા એ પણ સંસારી જતા, આપણે પણ બધા સંસારી, એટલે અશક્ય કંઈ પણ નથી. પણ આપણે બધા માયામાં વધારે પડતા ડૂબેલા છે. આપણે પેલા મારું એમ કરી લાગીએ, ત્યારે જલા બાપાએ દારૂ એમ કર્યું. એટલે આજે ત્યાં પણ દીવા પ્રગટે. બજરંગદાસ બાપા ત્યાં પણ આપણે બધા જવાના છે. અરે આવા ધામોમાં જઈને માણસોની બુદ્ધિમાં સુધાર આવી જાય, ત્યાંના દ્રશ્યો જોઈને માણસોને સારી પ્રેરણા મળતી હોય કે આ લોકોના દીવા આજે પણ ગલીએ ઘરે ઘરે, કારણ કે પ્રચાર કરવાની ગયા ત્યાં બધાના, જ્યાં વીરપુર અને આપણું ગામ, એ લોકો પ્રચાર કરવા તો નીકળ્યા નહીં, પણ જ્યાં આત્માની જ્યોતિ પ્રગટે ત્યાં દુનિયાએ આવવું જ પડે. આવી આ બધી પરમ પવિત્ર
બધા શ્રદ્ધાથી આવજો. આપણે 5 દિવસ પૂર્ણ આનંદમાં એ પહેલાના બાપાના નામમાં જવાનું છે. વિશેષમાં 26 તારીખે આપણે બધા પાછા મળવું. આજે નવું વર્ષ છે. મા બાપ, ગુરુજનો, વડીલો, બાળકો બધાને પ્રેમથી જેમ સાંઈ બાબાનો એક ઉદ્દેશ્ય હતો કે આ જગતની અંદર બધા પ્રેમ ભાવથી રહીને જીવન વ્યતીત કરવું. તો આપણે પણ બધાને પ્રેમથી આજે લાભ મુબારક કરવાને બધાને પ્રેમથી કહેવું. બધા જ ભક્તોને ઓમ સાંઈનામ ધૂપ આરતી કરી દઈએ. પછીથી બધા દર્શન કરીને